ખેડાના ડાકોર ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 26મી પ્રતિમાનું અનાવરણ કરાયું। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફ્લાયઓવર પુલ નીચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં સંતો તેમજ ડાકોરના પાટીદાર સમાજ, ભાજપના કાર્યકરો, કોંગી પૂર્વ ધારાસભ્ય, સર્વે સમાજના આગેવાનોએ આ પ્રતિમાના અનાવરણ પ્રસંગે જય સરદારના નારા પણ લગાવ્યા। ત્યારે ગોપાલભાઈ ચમાડીના પ્રેરણા સ્ત્રોત એવા સરદાર પટેલને લઈ એમના દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે કે ભારતભરમાં 5000 સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરી સમગ્ર રાષ્ટ્રને દેશભક્તિની પ્રેરણા પૂરી પાડવી છે। સરદાર વલ્લભભાઈ પટેલની 8 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, તો સરદાર વલ્લભભાઈ પટેલની સરદારની સંભાળના બુક પણ લોકોને વહેંચવામાં આવી। ત્યારે સમગ્ર રાષ્ટ્રને એકતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। जो आ देशना आ दुनियाना सरदार साहेबना विचारो हरेक देशना लोकोनी अंदर प्रेरित जो थाय तो आज युद्ध न थई सके, कारण के आ देशना लोह पुरुष एवा सरदार वल्लभभाई पटेल एने आ देशनी 562 रियासत एक करीने देशने अखंड भारत बनाव्यो। त्यारे घणा देशो एवा छे के वर्षों वया गया एक देश नहीं बनी सक्या। आप इतिहास जाणो छो, त्यारे जो सरदार साहेबना विचारो आ भारत देशनी अंदर आज जीवित छे। घणा सरदार साहेबना विचारो साथे आ देशमां जीवे छे, એટલે આવા યુદ્ધના સંકલ્પો કાર્ય આવતા નથી। ત્યારે હું આજે ડાકોરને આંગણે સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ સમયે કહેવા માગું છું કે ખરેખર જે ખાડીના દેશની અંદર જે યુદ્ધ ચાલી રહ્યા છે એ લોકોને સરદાર સાહેબની વાતને જીવનની અંદર ઉતારી અને રાષ્ટ્રના હિત માટે આ કાર્યક્રમ આ બધા બંધ થાય અને રાષ્ટ્રહિત એ જ સાચો ધર્મ છે। કારણ કે સરદાર સાહેબે કીધેલું કે એક ભારત શ્રેષ્ઠ ભારત ક્યારે બને કે હરેક ભારતીયો આ દેશ મારો છે એવું વિચારી અને ત્યારે જ એક ભારત અને સરદાર સાહેબના સપનાનું ભારત બની શકે એવું મારું માનવું।